આગળ સમાચારો તરફ નજર કરીએ તો ખેડા જિલ્લાના નડિયાદમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલનો 91મો જન્મદિવસ ભવ્ય રીતે ઉજવાયો. જી હા, કુંદનબેન પટેલ ઓડિટોરિયમ ખાતે યોજાયેલી આ ઉજવણીમાં સંતરામ મંદિર કરમસદના મહંત મુરારીદાસ મહારાજ, આણંદ બાપુ સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય કોઠારી સ્વામી, મહાગુજરાત મેડિકલ સોસાયટીના ભાસ્કરભાઈ દેસાઈ, મંત્રી અનુપભાઈ દેસાઈ, દિનશા પટેલની ધર્મપત્ની કુંદનબેન તથા પૌત્રી સર્જિતાબેન પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં રાજકીય આગેવાનો, સેવાભાવી સંસ્થાઓના હોદ્દેદારો અને શહેરના આગેવાનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ અવસરે દિનશા પટેલે ખેડા, આણંદ જિલ્લાના વિવિધ સેવાભાવી સંસ્થાઓને કુલ 40,31,000 રૂપિયાના દાનના ચેક અર્પણ કર્યા હતા. તેમજ ગયા એક વર્ષ દરમિયાન કુલ 1,36,42,000 રૂપિયાનું દાન કરવામાં આવ્યું હોવાનું જાહેર થયું હતું. મહાગુજરાત મેડિકલ સોસાયટીમાં છેલ્લા 15 વર્ષથી સેવા આપતા કર્મચારીઓનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું. હું કાયમ એમને પણ એવું શીખવાડું છું કે દિનશા દાદા જેવું કર્યું આપણે એમની પાસેથી કંઈક શીખીએ, આગળ વધીએ. એમનું જીવન જોઈને અમને થોડી પ્રેરણા લઈને અમે પણ એવું કંઈ અમારા જીવનમાં ઉતારી શકીએ. હું પોતે પણ દિનશા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટની ટ્રસ્ટી છું અને હંમેશા પ્રયત્ન કરતી હોઉં છું કે આ જે બી પ્રોજેક્ટ્સમાં દિનશા દાદા પોતાનું યોગદાન આપે છે તો એમાં પણ ઇન્ટરેસ્ટ લઉં, એના વિશે જાણું, સો દેટ ફ્યુચરમાં અમે પણ સેમ રીતે એમની માટે કામ કરી શકીએ.